સુરતના ગેમ ઝોનમાં રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઉભા કરી દેવાની ઘટના સામે આવી। વેસુ પીપલોદ વિસ્તારમાં આવેલ રિબોન્સ ગેમ ઝોનમાં ફાયર એક્ઝિક્યુટર રાતોરાત ઉભા કરી દેવાયા। જો કે ફાયર અધિકારીઓને આ મામલે પૂછવામાં આવતા ગોળ ગોળ જવાબ મળ્યા। ફાયર વિભાગ આ મામલે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરશે। જો રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઉભા કરાયા હશે તો ફાયર વિભાગ કાર્યવાહી કરશે। રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે। કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી, જેમાં ગત મોડી રાત્રે તાત્કાલિક કમિશનર દ્વારા ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવાયા હતા। ભાવનગર શહેરમાં 3 મોટા ગેમ ઝોન બંધ કરાવાયા। શહેરના કાળિયાબેડ નજીક આવેલા હિમાલય મોલ પાસે, 3 પાસે અને ઈની અંદર આવેલા 3 ગેમ ઝોનને બંધ કરાવાયા, જેમાં ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। પીજીવીસીએલ સહિતના વિભાગો પણ જોડાયા હતા। ગેમ ઝોનમાં નિયમ મુજબના બાંધકામ છે કે કેમ, ફાયર સેફટીના પૂરતા સાધનો છે કેમ, એ તમામ અંગે તપાસ હાથ ધરાઈ। જો કોઈ પણ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। ગઈકાલે જે રાજકોટની ઘટના બની તેને સમગ્ર ગુજરાતની પણ દેશને હચમચાવી નાખ્યો છે। વાત કરીશું ત્યારે ભાવનગરના જે ગેમ ઝોન આવેલા છે, ભાવનગરના 7 જેટલા ગેમ ઝોન આવેલા છે, તે 7 જેટલા ગેમ ઝોનમાં કમિશનર દ્વારા તેનું ગઠન કરવામાં આવ્યું, જેમાં ફાયર વિભાગ, ઇલેક્ટ્રિસિટીનો વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, મામલતદાર કચેરી વિભાગ, તમામ આ વિભાગના જે એન્જિનિયરો હશે તે આ જે ભાવનગરમાં વિવિધ જે ગેમ ઝોનો આવેલા છે તે ગેમ ઝોનો છે તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ તેની પૂર્તતા કરવામાં આવશે। અન્યથા જો તે પોતે સમીક્ષામાં કઈ જગ્યાએ વામણા ઉતરશે તો તેમના જે ગેમ ઝોન છે તેમને સીલ કરવામાં આવશે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનને હાલ બંધ કરી દેવામાં આવે છે। ગઈકાલે મોડી રાત્રિથી તે કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમામ જે ગેમ ઝોન છે, જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ તેમને સ્પષ્ટ સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આવનાર સમયમાં આ કમિટીનો જે રિપોર્ટ છે તે આજ સાંજ સુધી અથવા તો 24 કલાક બાદ જે મહાનગરપાલિકાના કમિશનર છે તેમને સુપરત કરવામાં આવશે। ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। સરકારશ્રીની સૂચના અન્વયે મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે એ અન્વયે અત્રે સમગ્ર ટીમ દ્વારા ભાવનગર શહેરમાં આવેલા જુદી જગ્યા પર આવેલા બધા ગેમિંગ ઝોનની અત્યારે સર્વે ચકાસણી કરીને સ્થળ ઉપર એમના રોજકામ કે જે કંઈ કરવાનું હોય એ બધું અત્યારે કામ કરવાની કાર્યવાહી ગતિમાં છે। આજ સવારથી અત્યારે તપાસ ચાલુ છે। અત્યારે ઈપી ગેમ ઝોન છે એમાં અમારી તપાસ ચાલુ છે। એમાં તપાસમાં ફાયર સેફટી, જીબી નું કનેક્શન, રોડ અને એક્ઝિટ બધું ચેક કરીએ છીએ ટીડીટીપી સાથે છે। જો એમાં કઈ પ્રોબ્લેમ હોય અને ક્વેરી ડિક્લેર થશે તો એને તુરંત સીલ કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા 9 અધિકારીઓની ટીમ બનાવાઈ, જેમાં સિટી એન્જિનિયર ભાવેશ જાનીની અધ્યક્ષતામાં આજે અગત્યની બેઠક યોજાઈ। 24 કલાકમાં જામનગરમાં ચાલતા કેનેજમેન્ટ પાર્ક, ગેમ ઝોનની ચકાસણી માટે ટીમો બનાવાઈ છે। ઉપરાંત મહાનગરપાલિકા ખાતે ફાયર બ્રિગેડ, વીજ વિભાગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ। રાજકોટની ઘટના બાદ અન્ય શહેરોની જેમ મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું। ગાંધીનગરના રિજનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા। દીક્ષિત પટેલ સાથે મહેસાણા પ્રાંત અધિકારી, પોલીસ તેમજ મહેસાણા ફાયર સહિતની ટીમ ફન બ્લાસ્ટ પહોંચીને ઝીણવટભરી તપાસ કરી રહી છે। તપાસના અંતે કોઈ ક્ષતિ હશે તો બહાર આવશે। તપાસ હજી શરૂ થઈ છે। તપાસમાં અમે એક તો માન્ય કલેક્ટર સાહેબના આદેશથી તપાસ કરવામાં આવી છે। માન્ય કલેક્ટર સાહેબે જે એનઓસી આપી છે એમાં જે શરતો મૂકવામાં આવી છે એનું સંપૂર્ણપણે પાલન થાય છે કે નહીં તે જોવાનું રહેશે। ઉપરાંત સ્ટ્રક્ચરલ ઇવેલ્યુએશન આરએનડીની ટીમ કરશે। ફાયરની ટીમ રાજ્ય કક્ષાએથી આવી છે, તે ઇમરજન્સી અને ફાયર વ્યવસ્થાનું ધ્યાન રાખશે। રાજ્યના અનેક શહેરોમાં ગેમ ઝોનનું ચેકિંગ હાથ ધરાયું છે, ત્યારે દાહોદના છાપ તળાવ પાસે આવેલા ગેમ ઝોનમાં તપાસ કરાઈ। છાપ તળાવ પાસે 6 પોકેટ ગેમ ઝોનનું ચેકિંગ કરી અધિકારીઓએ ગેમ ઝોનને સીલ માર્યું। ગેમ ઝોનમાં ફાયર સેફટી, ફાયર એનઓસી સહિતની તપાસ હાથ ધરાઈ। તો આ તરફ આણંદનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું। આણંદ સોજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારસમાં
ગેમ ઝોનને ફાયર વિભાગે સીલ કર્યું. ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતું હોવાથી તેને સીલ કરાયું. કે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મોકલી તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે. અને જે જગ્યાએ એનઓસી ના હોય એટલે સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દેવો અને સીલ કરી દેવો. જ્યાં સુધી એમની ફાયર એનઓસી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવા. રાજકોટ આગકાંડમાં તપાસનો ધમધમાટ. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કોઈ મૃતદેહ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે ઘણા લોકો જે હજુ પણ લાપતા છે તેમનો કોઈ જ પત્તો નથી. તેમને જ શોધવા માટે એનડીઆરએફની ટીમ પણ કામે લાગી છે. અને અહીં આપ જોઈ શકો છો કેવી દયનીય સ્થિતિ છે. આ જે દ્રશ્યો છે તે જોઈને જે પરિવારજનોના સ્વજન ગુમ છે તેમની શું હાલત થતી હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો. અને આ જ કાટમાળમાંથી એનડીઆરએફની ટીમને માટે એ ટફ ટાસ્ક છે, એ પડકાર છે કે જે લોકો ગુમ છે તેમને પણ શોધીને બહાર કાઢવામાં આવે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભયજનક મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી અપાઈ. શહેરમાં સર્વે કરી ભયજનક મકાનોની નોટિસ આપવામાં આવશે. દરિયાપુરમાં ભયજનક મકાન ઉતારવામાં એસ્ટેટ વિભાગ નબળું. કોંગ્રેસના કાઉન્સિલર નીરવ બક્ષીએ એસ્ટેટ વિભાગ પર કર્યા આક્ષેપ. ગયા વર્ષે રથયાત્રામાં બાલ્કની ધરાશાયી થઈ હતી, છતાં એસ્ટેટ વિભાગની બેદરકારી. મહેસાણા દૂધસાગર ભરતી અંગે અફવા ફેલાવનાર મામલે ફરિયાદ માટે અરજી કરાઈ. છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ભરતીનો મેસેજ થયો હતો વાયરલ. ડેરીના અધિકારીએ અફવા ફેલાવનાર અંગે કાર્યવાહી કરવા મહેસાણા સાયબર ક્રાઇમમાં કરી અરજી. નકલી બિયારણ મુદ્દે ઊંચા એપીએમસીના ચેરમેનનું નિવેદન. કહ્યું કે લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રૂપિયા કમાવા નકલી બિયારણ વેચે છે. ખેડૂતને છેતરવો તે ખરાબ બાબત. ખેડૂતને સરકાર માન્ય બિયારણ ખરીદવા કરી અપીલ. કાંકરેજમાં ટોટાણા ગામની દૂધ ડેરી પર મહિલાઓનો હોબાળો. પગાર ન મળતા ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગ કરી ડેરીને તાળા માર્યા. જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવા કર્યો નિર્ણય. અંબાજીમાં ભાજપે મમતા બેનર્જીના પુતળા સળગાવ્યા. બંગાળમાં 2010 પછી જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો હાઈકોર્ટે કર્યા રદ. મમતા બેનર્જી આદેશનું પાલન નહીં કરવાની વાત કરતા ભાજપનું વિરોધ પ્રદર્શન. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રના પાપે ધરતીપુત્રો પરેશાન. પાલિકાના કમ્પોઝિંગ યાર્ડમાંથી સતત ડમ્પિંગ સાથે વાયુ પ્રદૂષણ સર્જાતા ખેડૂતોની મુશ્કેલી. ખેડૂત પુત્રોએ તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષ છવાયો. દ્વારકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુવા અને બોરમાં પાણી ખૂટી પડતા તાત પરેશાન.